જુઓ કેટલીક વસ્તુ છે ને દાખલાથી સમજાય, શોર્ટ સ્ટોરીથી સમજાય, બોધકથાથી સમજાય, એમને સમજાય નહીં. દાખલા તરીકે કોઈ વસ્તુની હકીકત સાચી છે કે ખોટી એ કેમ ખબર પડે? તો નિવેદનના આધારે ખબર પડે, એફિડેવિટના આધારે ખબર પડે, બે સાક્ષીના આધારે ખબર પડે. પણ કેટલીક વાર ઢીલ દેવાની હોય, સમજ્યા? પતંગનો દોરો જે ફિરકામાં હોય ને એ 500-700 મીટર જ આવે છે, એથી વધારે તો આવતો નથી. પછી એમ કે 5 કિલોમીટર પતંગ ઉડે છે. આગી કેટલા કિલોમીટર જાય છે? ક્યાંથી જાય? ફિરકોમાં આવે કેટલી? 500 મીટર. હવે આવો એક જોક કરું તમને. એક જગ્યાએ હું ગયો, સમજ્યા? ત્યાં એક મહારાજશ્રી બેઠા હતા. આવડી મોટી દાઢી હતી, હાટલા લાંબા વાળ હતા, ગાંડા જેવા હું આમ બેઠો હતો. મહારાજશ્રી બધા પગે લાગતા હતા, હું પગે લાગ્યો. મેં કીધું મહારાજશ્રી આપની ઉંમર કેવડી હશે? બાજુમાં આવો ચેલો બેઠો, ક્યાં આવતો રહે. મને કે મહારાજશ્રીની ઉંમર કેવડી છે? તો મને ખબર નથી. 350 વર્ષથી તો હું એને આવડા જોઉં છું. 350 વર્ષનો આ થયો. આવું હાલે નહીં.